તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઇન્ડ 7 લાખ રૂપિયા છે. બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી 5-5 લાખ રૂપિયા લીધેલા છે. જય, મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ થયેલી છે. તમન્ના, મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ કરવાના બાકી છે. જય પટેલ કરીને છે, એમની સાથે એ જૂના એ પુલકિત જે સોસાયટીમાં રહેતો હતો એ જ સોસાયટીમાં એ અગાઉ રહેતા હતા. બાકીના 2 જણામાં એવું છે કે એ એએમસીના કામના ભાગરૂપે તમન્ના જે છે મોનલ એના સસરા એએમસીમાં કામ કરતા હતા, એના થ્રુ આ કોન્ટેક્ટ છે. અને આ જે મૃગેશ છે એ પણ એમના ફાધર એએમસીમાં સંકળાયેલા હતા. એટલે પુલકિતભાઈએ એવા કેન્ડિડેટને જ ટાર્ગેટ કર્યા હતા કે જ્યાં એમની પ્રાઇવેસી મેન્ટેન રહે, જ્યાં એમનો રેપો એટલે કે અગાઉ જેમની સાથે કોન્ટેક્ટમાં હોય અને આ વાત વધારે સ્પ્રેડ ના